મસ્ત મસ્ત, વાહ વાહ, સરસ. તો મને અત્યારમાં અમારા મોર્નિંગનો ધંધો દેખાડ્યો. ચોખા, સાબરડેરીના ચોખા. એ તો થોડો તો હોય ને ભાઈ. સમીર્યો થોડો બનાવેલો. સમીર્યો થોડો બનાવેલો. એ તો જીવડો, એ તો ચોખા આગળથી આવ્યો હોય એટલે હોય તો કરો. સાંજના ખરખા સાબરડેરીથી આપણે ચોખા લાવ્યા છીએ. સાફ કરે છે સુમન. થોડો નાનો જીવડો હશે પણ એ તો સરાઈ જોઈએ. જેની છે મારા સ્કૂલમાં જતો રહ્યો. આજે આવવાનો ડબીને કાલ નતો આવ્યો. જીરા પૂરી કરાવજો. જીરા પૂરી અને શક્કરપારા કરવા છે. પેલા લોબા ગોઠ્યા કરવા છે. એવું ના આવડે તા? હું આવડે તા? મારા સાસુ મસ્ત બનાવું છે. ગોઠ્યાનો માસ્ટર છે મારા સાસુ. મારે દ્વારકા જવાનું છે ને એટલે અત્યારે કૃષ્ણ ભગવાનના ગીતો વાપરું છું હું. ભજન લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, અને મને માયા લગાડી રે. ચોખા સાફ કરીને આપણે ભરી દઈએ ડબ્બામાં. કોથરી મેલીને ભરીશું. ભરીએ દીધા? બતાવજે. ચોસ હા, આ રીતે પેકિંગ બરોબર છે. એની ગોળી મેલી એવું. બીજી નવી ગોળીઓ લાવી દે. મેડિકલમાં જો ને તો યાદ કરજો. ડબ્બા ચોક હારી જગ્યાએ જીએનથી લાવ. લાવીએ એટલે ભર દે ગમે તેમ. બિલકુલ નોન નોની ડબલ ભર દે. કાત નહીં ઉપર નારી એક બે તો એક કરવા ખાલી કરી કેટલું ખાલી કરવા. ડબ્બા તો બહુ થઈ ગયા. બધું બધું ભરી ભરીને બગાડીશું. ભરેલું જ રાખીશ. 3 hours later. નહીં ધોઈને પાલી ગયો મિત્રો. હું દીવો એ કરી દીધો. આપણે દીવાબત્તી કરી દીધી. પેલી લાઇટે મસ્ત લાગે છે જુઓ. અને આજે થોડો પ્રોગ્રામ ચેન્જ કર્યો છે કે ખાવાનું નહીં, ટિફિન લઈને જવું છે આજે. કારણ કે વહેલા ખાઈ અને પછી ભૂખ લાગે છે 12 વાગે. એના કરતાં ટિફિન લઈ જઈએ છીએ આપણે. હે સુમા? એર ટાઈટ લાવજો. પાણી ભરીને એક ટિફિન છે નહીં મોકે સુમન લઈ જાઓ. પણ મારું એમ કેવું છે કે ટિફિનમાં લીકેજ થાય. જોઈએ ભર લાવ ભરીએ એટલે ખબર પડે. ટેસ્ટિંગ એ થઈ જાય. મોહનથી તો સજની મારવા ના લે. આ છે નો રબર આવે એટલે આ લોક આવે એ ટાઈટ કહેવાય. આવામાં પાણી ભરીને આડું કરી દો. એ ટાઈટ ના કહેવાય આ ટિફિન. વધારે ભર. દાળ ભરતી હોય એટલું થોડું ભરીને કહું. હે શું છે બધું લબડી પડી પોણી. ના શું છે આમ કે કોણ જીત્યું? હા ના એ તો કાઢવું પડે પોતાની ભૂલ સ્વીકારવાની. હું એમ કઉ છું પાછું કે સારું ભાડે નથી આયા ને કેટલું તો જાતે પેલું કરી દીધું સર. અલે જુદા માં થેલામાં અમે આડો અવડો ઉભો ગમે તે થાય દાડો તો એના પર કવર શું કરવા પણ થેલો છે ખાલી લઈ જઉં છું ને.
અલ્યા તો થેલું ખાલી ને લઈ જાય તો પાછું બીજું ડબલું આવવાનું. લઈ જાઓ. તાન એક થેલો તો ખાલી છે. ટૂંકમાં મોહનતી નહીં એ ફાઈનલ થઈ. ના તો અમે શું કામ? મોહન અમે નહીં મોહનતી બકા. આ કેરીઓ બધી ખાઈ દો છો. હા હું બનાવવાનું છે તારે દૂધીનું શાક નું. દૂધીન શાક રોટલી અને ત્રીજા ડબ્બામાં આવો તો જોવા મળે માનો શાક દીવાનું. બતાય ના જવાય ચા લેવા આમ. પછી એ વખત તો જીએ એ વખત તો કહેતી નહીં કશું. જાણે કહેવાનું હોય તાન તો કહેતી નહીં. ના તારે આ લઈ આવો ને તે લઈ આવો ને 5 મિનિટ પહેલા પેલું લઈ આવો ને પાછું 5 મિનિટ પછી આ લઈ આવો ને. આને લઈ આવી. તાન ના લાવ્યો તો વાંધો નહીં. હવે આપણું ટિફિન રેડી થઈ ગયું છે. જુઓ ભરાય છે. સુમન એમ તો મને ભૂખ્યો તો ના કાઢ. મોમ લઈ લો કેમેરો. લઈ આવું છું છાસ. નથી લાવી. હા, નહીં. પીવું એના. વાંધો નહીં વાંધો નહીં. જુઓ ટિફિન ભરી ગયું છે આપણું. રોટલી પેક થી રોટલી. એક ડબ્બામાં રોટલી. બીજા ડબ્બામાં થોડું અથાણું. પોચું ધીમેલી છે. બહુ થઈ ગઈ. પોચે વધારે પડે. ખાઈ તો જો છો. ખાઈ તો જીએ જ ને મેલ્યું હોય તો. હા અથાણું બસ બસ બસ. શાક ભરતી હોય એટલું ભરી ગયા. કાઢ નાખું. ચાલે હેડો. વગાડતા નહીં. ચાલ શાક ભર દે. એ હેડ. તો હેડવા જ મોટ દે છે અમે. કાઠું એને પડે સાચું કીએ એટલે તો. ટિફિનમાં એ મોનવાનું ના. જે કીએ છે કે ભાઈ જે વસ્તુ અમોને ખબર પડે અમોને પડે. આ તે પરસ નહીં બોલજો. તો કુકર છે ને મોકલે. શાક રેડી થઈ ગયું છે આપણું. જુઓ બધું ઠેકોણું તો નહીં જોયા. કાલે દાળ હારી હતી. તમારે આજે જોઈએ શાક હું છે. પાછું મેલું પડ્યું મિત્રો. ટૂંકમાં દાળ શાક રોટલી ને અથાણું આપણે ટિફિનમાં લઈ જઈએ છે. અને છાશ તો હતી મંગાવી દે હું મારી રીતે. બરોબર. હવે ટિફિન લઈને આપણે નીકળીએ છીએ જોબ તરફ. મળીએ જોબમાંથી આવીને પછી સાંજે. A few moments later. નોકરીથી આપણે મિત્રો ઘેર આવી ગયા છીએ. હવે બધા ઉપર છે અને એક અમારા નાની એવી છોકરી આવી છે ઉપર. તારી કાકાને ભણી. આપણે જોઈએ છે કે એને બોલાવીએ છે ડાન્સમાં જ કરે છે. તો જોઈએ હડો એને બોલાવીએ આપણે. આપણે ઘેર આવીને અમારા સાસરીમાંથી પ્લેન ક્રેશમાં એક દીકરીનો મોત થયું છે. સુમનને આમાં ટીવી જોવું છે અત્યારે. એ જ ન્યૂઝ જોવું છે. મેં કાંઈ સાઈઝ. તાર નામ શું છે? તાર નામ શું છે? તાર નામ રોયાંશી? દિયાંશી? દિયાંશી છે આપણે. દિયાંશી સદ વિયાંશી જેને વિયાંશી મારો તે રમકડો કાઢ્યો છે તે. હા એટલી લાડવાઈ રવા દેખ ભાઈ એટલી સાથે. ગપ્પો મારે છે લાગે છે. આઈ રહ્યું ને આખું ઘર છે અને ઘેર જવું છે. બે જોડો નીચે. ધૂણ છે બહુ ધૂણ એવું આવડે છે. ધૂણ છે
એ બહુ વગાડો બહુ બહુ ધૂણ્યા ભાઈ અમારે બરાબર ધૂણો એવું છે આઈ ધ્યાન જોવું હોય તો બસ મજા આવી ને ડોકું દુખી જાય ગયરો મોદીએ ને એક રેખું અમદાવાદ આવા અમિત શાહ પહોંચી હણા છો અમદાવાદ બધા પહોંચી શું કર્યું હોય શું કોનું મફળવારે બસ થોડા લેહી પણ શું કરીએ આવું એમ ખબર અંતર પૂછવા ના વગાડી બેટા સરસ સરસ દાદા શરમ ના આવે જબ જને પગ પગ મસ્ત લે છે જાજેની મસ્ત મસ્ત વાહ વાહ સરસ
નાટક કરે છે. ઘોડો જવા દે ભાઈ, તેમ દે એમાં ઘોડો જવા દે. હા, ધીમે ધીમે પકડી રાખજે. હાય, ઘોડો ભાગી ગયો. બહુ બધી વાતો કર્યા પછી ઢીંગ લઈને બરોબર નચારી. હવે દીવો બત્તી કરી નહીં લીધું. જેનિસ ના વાગ્યો છે. ના સુમન રોજ હશે. શું બનાવવાનું છે? હા બેટા, આ જેનિસ ના છે. ડોક્યુ કર પછી પૂંગો થોડો બતાવે. ડોક્યુ કર ખાલી. હા, શું બનાવવાનું છે? શાક રોટલી દૂધ ગરમ કરવાનું છે. હાઉ, કિલોરીન શાક રોટલી ને દૂધ. ના હવાનો હોટ ટોપામાં દૂધ ના ઓમ કે તન હોત ના કરતો. એટલે અત્યારે ના બતાવાય તો જીએ એટલી કહેવાનું હોય. હમણાં જવાનું છે માર ચાલવા. તે વખત તો હું કરું બસ તને અત્યારે તો જે હોય ખાવાનું હોય ને. ઘરમાં નહીં પડ્યું તાણ પછી બહુ વેચ જોઈશ તાર લાવવા. કેમ ગરમ કરેલું હોઢા હે તમાર શેમ કરેલું ગરમ આ હોય થયું પેલું કરેલું બધું એ જ આવે એ તો. હવે તો માર ખાવાનું તો હું ખાઈ લઉં. ફાઇનલી ગીલોરી શાક પેલું ભાખરી રોટલી અને શાક ખાવાનું બનસ. લઈ તો હોય જ ચાલે છે અમે તાને. તારે બધો પ્લાન હજી પપ્પા તો પૂછવા દે મને. જો હું કહી દઉં તમને. હા કહી દે. ના કહી દે. હું તમે જો તો હું ખંભી તરફ જવાનું. હા જો દુબઈ જવું હોય તો જત્રે જ ચોકલેટ ખબર ના પડે. નાટક ઉભું કરીશું ના હોય નું તે. ખાવા ભેગા થઈ ગયા છે આપણે. જો શું મને અમારા માટે બનાવી દીધું છે ગિલોરીનું શાક રોટલી ને દૂધ. અને જેનિસને ગિલોરીનું શાક અથાણું ને રોટલી બે જાય બેટા. જેને તો ખાવાનું આવે ને એટલે બહુ કંટાળો આવે. મૂછ બધી ઓમથી ઓમ ક્યાંય જાય. બધો ખાઈ લીધું. જેને જ ખાવાનું હાલ આવે. હું લાવું છું ખાવીશ ખીચડી. તાને રૂપાળ રોટલી છે. રોટલી શાક છે. રૂપાળ રોટલી શાક છે. ખાઈ લે જેને ખાઈ લે. અત્યારે અમારા પેલું પ્લેન દુર્ઘટનામાં અમારે થોડું સાસરીમાં સંબંધીમાં મૃત્યુ થયું છે એક છોકરીનું. ખરેખર બહુ દુઃખદ ઘટના થઈ છે. ના જેને પ્લેનમાં બે આવે કોઈ જેને અમારે ના પાડે. અને ભગવાનને જે ગમે એ કરવું.
બહુ દુઃખદ એટલે લગભગ 242 જણા હતા અંદર. વિડીયોમાં તો એવું આવ્યું છે એક જ જણ બચ્યું છે એવું કોઈ ખબર નહીં પછી જે હોય. લેડો ખાઈ લે ભાઈ ફટોફટ.